ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંચિ શારદા ગુરુ તણા જસ ગાય ગુરુ કો ગોવિંદ કર જાનિએ રહિય સબદ સમાય મિલે તો દનવત બંદગે હર પલ પલ ધ્યાન લગાય ધ્યાન મૂલમ ગુરુ મૂર્તે સેવા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથે જય માયા મહાવિકાર રામ કૃષ્ણ ગુરુ સેવિયા રવિ સદગુરુ હે આવો માયાનું સુખ તો લગાર છે આવો એને નક્કી તો નાસવંત જાણજે રે આવો માયાનું સુખ તો લગાર છે તેને આકાશમાં વાદળી અપાર છે જેમ આકાશે વાદળી અપાર છે તેમાં વીજળીનો ચમકાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે તેમાં વીજળીનો ચમકાર છે રે આવું માયાનું સુખ તો લગાર છે રે તેમાં આવું માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તો નાસવંત જાણજે રે આવું માયાનું સુખ તો લગાર છે રે તેને જેમ પાણીમાં પરપોટો પ્રગટે જેમ પાણીમાં પરપોટો પ્રગટે તેને
હરિ નામના હથિયાર છે હરિ નામના હથિયાર છે લાભો તેથી આ જાળ કપાય છે રે આવો માયાનું સુખ તો લગાર છે રે લાભો તેથી આ જાળ કપાય છે રે આવો માયાનું સુખ તો લગાર છે રે લાભો માયાનું સુખ તો લગાર છે રે એને નક્કી તો નાશવંત જાણજે રે આવો માયાનું સુખ તો લગાર છે રે તેને નક્કી તો નાશવંત જાણજે રે આવો માયાનું સુખ તો લગાર છે નાના બાળકને આપણે ગમે એટલું સમજાવીએ પણ જે ગભરું છે જેને હજી પૂરી સમજણ પ્રાપ્ત નથી થઈ એ રમોકડાને શ્રેષ્ઠ માને છે અને એની પાસેથી લઈ લ્યો તો એ રોવે કારણ કે એને હજી સત્યની ખબર નથી ખરેખર જે મન હજી ગભરું છે જે મન હજી પૂર્ણ સંપર્જનને પામ્યું નથી એ મન ખરેખર નાશવંત અને અસત્ય નહીં ખરેખર જે છે જ નહીં એને સત્ય માની રહ્યું છે એ ભાઈ ભલે આ દેહ દેખાય છે ભલે આ વસ્તુ પદાર્થ દેખાય છે ભલે આ બધું ખાવું પીવું પહેરવું ઓઢવું હરવું ફરવું હાણવું માણવું પણ ખરેખર આ જે આંખે દેખાય એ સર્વસ્વ નાશવંત છે અને ખરેખર એ જ મનુષ્યના મનને પ્રિય લાગે છે જ્યાં સુધી મન સમજણના ઘરમાં ન આવે ત્યાં સુધી માયાનું સુખ છે એ સુખ દેખાય છે એટલે આ રાજા ગોપીચંદ અને ભરતરી એ કોઈ સામાન્ય મનુષ્યો નહોતા એ કોઈ ગેમર નહોતા 92 લાખ ગામના માળવાના રાજા ગણાતા હતા મહાન વૈભવો મહાન સુખ ભોગવતા હતા એવડો મોટો વહીવટ અને છતાંય સદગુરુ પરમાત્મા પ્રાપ્ત થતા આ સત સમજાતા સત અસતની ભાન થતા મનથી એનો મોહ છૂટી ગયો જોઈજો બાપા સત્સંગમાં ઘણી વાતો એવી આવતી હોય છે કે જ્યાં ત્યાગની વાતો આવતી હોય છે તો ત્યાગ ખરેખર ઘરનો કુટુંબનો પરિવારનો માતા પિતાનો પત્ર પરિવારનો કોઈ વસ્તુ પદાર્થનો નથી કરવાનો મનથી એમાં મારાપણાનો દાવો છોડી દેવાનો છે આ ત્યાગ શ્રેષ્ઠ ત્યાગ છે બાકી તો ઘર તજીને વન સીધાવે વનમાં ઘર તેડાવે એટલે અહીંયા હતા પ્રગટ ઘાટ એને પડતા મૂકીને પાછો કલ્પનાના ઘાટ ઘડાવે બાકી ઘર તજીને જાય સાચું કહીજો તમે પાણી પીવા જોઈ કે ન જોઈ માટલી જોઈ કે ન જોઈ પછી ભરવી જોઈ કે ન ભરવી જોઈ ભૂખ લાગે કે ન લાગે જેટલો કાર્યક્રમ અહીં ઘરે ચાલુ હતો ને ભાગીને ગયો ત્યાં એટલો જ કાર્યક્રમ થયો અહીંયા તો બા કરીને દેતા હતા ઘરવાળા બનાવીને દેતા હતા વા તારે કરવાનું ભાગ્યો
3 ગામના તરભેટે ધાર ઉપર ઝૂંપડી બાંધીને જમાવટ કરી દીધી. એ સ્વાભાવિક છે ભાઈઓ, માનવ સમાજની ફરજ છે. એ ભગવાનના નામ ઉપર કોઈ નાનું મોટું તપ આદરે તો મનુષ્ય એનું ક્ષેમ કુશળ ઈચ્છે. કોઈ આવે તો દૂધ લેતા આવે, કોઈ લોટ લેતા આવે, કોઈ કાંઈ જરૂરી વસ્તુ લેતા આવે. એમાં બાપુને બરાબર ચાની તલપ લાગી અને 2 શ્રાવકો આવી ગયા કે લ્યો બાપુ, જય શ્રી સીતારામ બાપુ, આવો આવો, ચાય પીને की ઈચ્છા કે. એટલે બાપુ અમે દૂધ લેતા આવ્યા છે. બાપુએ ડબલા જોયા, ખાન ન મળે, પણ મોરસ નહીં. એ કે એ અમે લઈ આવ્યા બાપુ. અચ્છી બાત હે, ચલો તો ચાય બનાતે હૈ. બાપુએ પ્રાઇમર્સ લીધો, પંપ મારે તો કેરોસીન નિપલમાં જ નીકળે નહીં. મૂંઝાઈ ગયા બાપુ. બેટા તું પીન લાયા હે? કે બાપુ પીન નથી લઈ આવ્યો. કાર્યક્રમ નો અટકી જાય. એ જ્યાં છો ત્યાં જ રહ્યો, પણ સદગુરુ પાસેથી આ સતની ભાનરૂપી સમજણને પ્રાપ્ત કરીને મનથી આનો મોહ મૂકી દો. માયાનું સુખ લગાર છે. માયા શું છે? કે માયા ધનમાં નથી, માલમાં નથી, મિલકતમાં નથી, પુત્ર પરિવારમાં નથી, કોઈ વસ્તુ પદાર્થમાં નથી. માયા આપણા પોતાના મનમાં છે. અને માયા એટલે હું અને મારું, તું અને તારું. જ્યાં કોઈ પણ ના મને મોહ કર્યો એટલે એનું સ્વરૂપ માયા થઈ ગયું. માયા મને ઊભો કરેલો એક પ્રપંચ છે. મને પોતે ઊભો કરેલો એક પ્રપંચ છે. બાકી જગતમાં ક્યાંય નથી. એ સુખ લગરીક જ છે. લગાર એક છે એટલે કે પણ બાપા તમે જે સુખની વાત કરો છો, લગાર એક બોયલા કરો છો, આ 80 વર્ષ ના રે મારો દેહ ગયો, 80 વર્ષથી આવું આ સુખ ભોગવું છું, કે તોય લગાર એક છે. ગંગા સતીએ એક વાણીમાં એવું કીધું કે વીજળીના ચમકારે મોતી પરોવો નકર અચાનક અધારું થાય. જોતરે જોતામાં દિવસો વીતી ગયા 21,600 ને કાળ ખાય. એટલે મનુષ્ય દેહને એણે વીજળીના ચમકાર જેટલો જ ગણ્યો. પણ મને બાપા હમણાં મેં તમને કીધું ને 80 વર્ષ ના રહી ગયો, 80 વર્ષથી હું આ સુખ ભોગવી રહ્યો છું. કે પણ ભાઈ મહાપુરુષો, સંતો, મહાપુરુષોની વાતો સામાન્ય વાતો ન હોય. સામાન્ય વાત ન હોય. પેલા તો રૂખડિયા સંતો મહાપુરુષોની ભજનની કડીના શબ્દને સમજવા ને એ અઘરું છે. એક ને એક 2 જેવું ના, એક ને એક 11 જેવું હોય. મહારાજાને બિરબલની બુદ્ધિના બહુ વખાણ સાંભળેલા, એટલે એને રાજ પ્રધાન મંડળમાં લેવાને માટે બાપુએ તૈયારી બતાવી. એટલે બીજા સભ્યો કે પણ બાપુ તમે એને રહેવા દો ને, એમાં શું? કે ભાઈ મેં એની બુદ્ધિના વખાણ સાંભળ્યા છે, બહુ ચતુર છે, ન્યાયપ્રિય છે. એ તો બરાબર બાપુ, પણ એને કાંઈક એક કામ કરો બાપુ, તમારો બહુ આગ્રહ છે ને તો એની પરીક્ષા લઈને મેં પ્રધાનમંડળમાં લ્યો. કે ભલે તમારો આગ્રહ છે તો આપણે પરીક્ષા લઈશું, એમાં શું. બીજે દિવસે બિરબલ આવ્યા તો મહારાજાએ પોતે કીધું કે મારે તમને પ્રધાનમંડળમાં લેવા છે. કે ભલે બાપુ જેવી તમારી ઈચ્છા. એ એમ નહીં, પણ આ બધા કારોબારી સભ્યોનો એવો ભાવ છે પ્રધાનમંડળનો કે તમારી કાંઈક પરીક્ષા કરીને પછી તમને લઈ. ભલે બાપુ જેવી તમારી ઈચ્છા. અને ખરેખર ભાઈઓ, જે કક્ષાએ છે એ કક્ષાની એની પરીક્ષા હોય છે.
પરીક્ષા થાય એ વાત સાચી છે, પણ ભણતા હોય ને એની જ થાય. પાકું છે ને વાત? તો નિશાળની પડખે છોકરાઓ રહીમાં કરતા હોય ને એની પરીક્ષા કરવાની થતી જ નથી બાપુ. એની પરીક્ષા થવાની તો લેવાની થતી જ નથી. એક સુંદર વિચાર છે, એક સુંદર વિચાર છે. અને એ તો આપણા બધાના મન બાપુ માયના છે ને, એટલે આપણા બધા મન માયના છે ને, એટલે કે જબરજસ્ત પરીક્ષાઓ હાલતી હોય તો એનું આપણે ચિંતન કરી તો આપણને ખ્યાલ આવે કે આમાં મૂંઝાવાની કંઈ જરૂર નથી. આપણે એડમિશન લીધું છે ને આપણે ભણી છીએ તો આપણે પરીક્ષા આપવાની થાય. પછી જે કક્ષા છે એ પ્રમાણે પરીક્ષા આવે. પહેલા ધોરણ નહીં, 5મા ધોરણમાં ફેર નહીં, 5મા ધોરણ 10મા ધોરણમાં ફેર નહીં, 10મા ની કોલેજમાં ફેર નહીં. તો ગુરુના બાળકોને પણ ભાઈઓ બ્રહ્મની ડિગ્રી લેવાની હોય છે, એટલે એને પણ ઘણી બધી પરીક્ષાઓ હાલતી હોય છે. પણ અહીંયા આપણે દેહ કરીને બહુ બુદ્ધિએ કરીને બહુ ખ્યાલ રાખીને ભણવું પડે છે. આમાં મને કરીને શ્રદ્ધાએ કરીને ભણવું પડે છે. જો આવી તમારી સમજણ હોય, આવા સમજણના ઘરમાં મન આવ્યું હોય તો તમે પાસ થઈ જાઓ. ભલે ભલે મહારાજા પ્રધાનમંડળની ઈચ્છા હોય ને તો જરૂર પરીક્ષા કરો કે ભલે હે બિરબલ એકને કેટલા થાય? એટલે બિરબલે કીધું કે મહારાજા એકને 11 થાય. ત્યાં તો આખી સભા ખડખડાટ હસવા મંડી ગઈ. લ્યો મહારાજા આને પ્રધાનમંડળમાં લેવા માંગે છે. આખું જગત જાણે છે કે એકને 2 થાય. મહારાજા તો સમજી ગયા. બધા હસતા હતા એટલે મહારાજાએ બિરબલને કીધું કે બિરબલ, સૌ કોઈ જાણે છે કે એકને 2 થાય, છતાંય તમે એકને 11 શું કામ બોલો? આમાં કઈ તમારી વિશેષ સમજણ છે? કે મહારાજા તમે આજ્ઞા કરો તો કહું. કે ભલે ભલે કયો. કે જો બાપુ, તમારા જેવા રાજપુરુષ પ્રશ્ન કરતા હોય તો એ પ્રશ્ન કોઈ સામાન્ય ન હોય, એ વાત કોઈ સામાન્ય ન હોય. ને ખરેખર જે કક્ષાએ જે બેઠા હોય એ કક્ષાએ એની વાત ચાલતી હોય. પટાવાળા હોય તો બાપા એ રીતે એ ચર્ચા કરતા હોય. પટાવાળા બરાબર છે ને ભાઈ સાહેબ? કારકુન છે એ રીતે હોય, નાયબ હોય એ રીતે હોય, કલેક્ટર હોય એ રીતે હોય, સચિવ હોય પાછા એ રીતે હોય. એ બધા એ પ્રમાણે કાર્યક્રમ હાલતા હોય. પછી કલેક્ટર પટાવાળા જેવી વાત કરે તો હાંસી પાત્ર ન થાય? અને પટાવાળા વખત છે કલેક્ટરની જેમ ચાબીને બોલવા જાય તો હાંસી પાત્ર ન થાય? હો વાત ને એક વાત કક્ષાએ થાય. કક્ષાએ મહારાજા તમારા જેવા પુરુષ જે પ્રશ્ન કરતા હોય એ સામાન્ય ન હોય. એ એકને 2 જેવી વાત પૂછવાની થતી જ નથી. થાય? ભગવાન રામ વશિષ્ઠના આશ્રમે બ્રહ્મ વિદ્યા માટે બ્રહ્મ અભ્યાસ કરી રહ્યા છે. એમાં એકવાર ભગવાન રામ નાના એવા બાળકે ગુરુ વશિષ્ઠને પ્રશ્ન કર્યો કે ગુરુ મહારાજ, મારે યોગી બનવું હોય તો શું કરવું જોઈએ? કે બેટા તારે સંકલ્પનો ત્યાગ કરવો જોઈએ. નાના એવા બાળક રામે કીધું કે પણ ગુરુ મહારાજ, મેં તમારા સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે સંકલ્પનો જો ત્યાગ કરું તો મારો દેહ પડી જાય. કે એ વાત તમારી સાચી છે. સંકલ્પનો ત્યાગ કરવો એ વાત સાચી છે, પણ હું દેહ છું, આ સંકલ્પનો તમારે ત્યાગ કરવાનો છે. જો આ ચોખવટ ન કરવામાં આવે તો માનવ સમાજ મૂંઝાઈને આ વાતને પડતી મૂકી દે. પણ એકને 2 એવી રીતે થાય મહારાજ કે એકડાની પડખે એકડો મૂકો એટલે એ 11 થઈ જાય. ભલે મહારાજા તમારે આ
11 માણાનું પ્રધાન મંડળ બનાવવું હોય ને રાખ્યું હોય તો ભલે, નકર એક તમે અને એક હું, આપણે 2 હોય એટલે 11 જેવા છે. 9ની જરૂર છે નહીં. અને ખરેખર મન અને આત્મા એક થઈ જાય તો 9 ઇન્દ્રિયોના દ્વાર ઉપર બેઠેલા દેવોની આપણે જરૂર નથી. આ દ્રષ્ટાંતની સમજવાની, સિદ્ધાંતની અને આ પૂર્ણતા કહેવાય. ખ્યાલ આવ્યો તમને? વાતળિયું તો બાપુ 20,000 છે. આપણે કીધું ને શબ્દે શબ્દની મલીપા તાળા પડ્યા છે. આ મારા નાથ વગર આ તાળા કોઈ ખોલી ન શકે. નહીં. તો માયા શું છે? કે માયા તો આપણા મને જે પોતે ઊભો કરેલો મારા પરણાનો ઈ પ્રપંચ છે. અને એ ક્ષણિક છે. ક્ષણિક છે છતાંય નાશવંત છે. નાશવંત છે છતાં ઈ બંધનકારી છે. કારણ કે મારા પણાના દાવાએ થયેલું નાનું કે મોટું, મન કર્મ વચનથી થયેલું કોઈ પણ કર્મ તે જીવને બંધન કરતા છે. પછી સારું તો સારું અને ખરાબ તો ખરાબ, બંનેનો ભોગવટો પડ્યો છે. પણ વીજળીના ચમકારે ગંગા સતીની વાતમાં આ 100 વર્ષની આયુષ્ય વાળો દેહ, એલા એ ભાઈ એક વીજળીનો ચમકાર અમારે સમજી લેવો કે હા, શું કામે નહીં. એ એક મનુષ્ય દેહને પૂરો કરતા, આ કલેવર છોડતા જે 84 ભોગવવાની થાય છે, ભાગવતની અંદર એના 43,20,000 વર્ષ લખ્યા છે. હવે 83 જો માનતા આવડતી હોય તો માંડી જોવો જી કે 43,20,000માં આ 100 વર્ષની આયુષ્ય વાળો દેહ વીજળી કરતા ઓછા સમયનો ગણાય. ઓછા સમયનો ગણાય. આવું માયાનું સુખ લગાર છે. તેને નક્કી નાશવંત જાણજો. ખરેખર આ આંખે જે દેખાય તે નાશવંત છે. એનો કરેલો મોહ એટલે માયારૂપ થઈ ગયું. પણ આ તો મારા નાથની કળા છે. ઓહો, મારા નાથનો વિલાસ તો જોવો તમે. ઈ તો ખાલી 5 તત્વે પ્રગટો ને અટાણે તો ગણાઈને એટલા સ્વરૂપ એને મારા વાલાએ ધારણ કરી લીધા. ઓહો, તો એને કાંઈ બંધન નથી. જેમાં આકાશમાં વાદળી અપાર છે, પણ એમાં ખાલી એક વીજળીનો ચમકાર છે. ભલે ભલે આ દેહ કરીને પ્રારબ્ધ વસાલ જે કાંઈ નાના મોટા સુખ ભોગવી રહ્યા છે, એની અંદર એ સુખ એક વીજળીના સમાન જેવું છે. આકાશની અંદર ઘટાટોપ વાદળાઓ લાગ્યા છે, પણ વીજળી કેટલી વાર થાય કે થઈને ઠરી જાય. થઈ નથી, ઠરી નથી. ન્યાન ઠેરાઈ જાય ને પાછી ન વળે તો ન કરતો ઈ પાછી કઈક જેની માથે પડે એને બાળી નાખે, એને બાળી નાખે. આવું માયાનું સુખ તો લગાર છે. તેને નક્કી તમે નાશવંત જાણજો. જેમ પાણીમાં પરપોટો પ્રગટે પણ ફૂટતા લાગે ન વાર રે, આવું માયાનું સુખ છે લગાર રે. પાણીની અંદર પરપોટા થાય છે ને ફૂટા કરે, પરપોટા થાય છે ને ફૂટા કરે છે. ખરેખર આવા તો અનંત જન્મ જીવના વયા ગયા છે. અનંત જન્મ પરપોટા રૂપે પ્રગટો ને ફૂટી ગયો, પરપાટો રૂપે પૈકટો ને ફૂટી ગયો. પછી અહીં દેહ કરીને વિષય જોવો, દેહના સુખને જોવો તો ફૂટી જતા જરાય વાર લાગતી નથી. એક બધી કમાણી કરનારની એક નાની એવી જો ભૂલ થઈ એટલે આખી જિંદગી ધૂળ ધાણી, આખી જિંદગી ધૂળ ધાણી.
એનાથી બીજી મોટી વાત, હે મનની અંદરથી એવા સંકલ્પો ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે, ઉઠા જ કરે છે. અને એ સંકલ્પથી મળેલું સુખ, એ સંકલ્પથી આ દેહ ચાલ્યો, પણ એને ફૂટી જતા વાર લાગતી નથી. ભલે નરસિંહ મહેતાએ કીધું કે પૂર્વના તારા કોઈ એવા સુકૃત કર્મ એ કરીને આ પૃથ્વી ઉપર તો પાણી માગે ત્યાં દૂધ હાજર થાય, એક ચાકરને બદલે 4 હાજર પ્રાપ્ત થાય, જે દરવાજે નીકળે ત્યાં ગોટર ગાડી તૈયાર. પણ આવા પુણ્ય કરીને અમરાપુર પામ્યો, પણ ભજન નહીં કરી તો જવું પડશે અંતે 84ની માહી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, આ સ્વર્ગલોકમાં નાહી. જેમ પાણીનો પરપોટો પ્રગટે, એને ફૂટતા નહીં લાગે વાર જો નહીં, આવું માયાનું સુખ છે લગાર રે. જેમ ફાંસલામાં હરણ ફસાય છે, એવી કર્મની મોટી ઝાડ રે. ખરેખર હરણને પકડવા માટે જ્યાં પગ મૂકે ત્યાં ફાંસલામાં એનો પગ પકડાઈ જાય, પછી કાંઈ ન કરી શકે. એ કાંઈ ન કરી શકે, એનાથી કાંઈ ન થાય. ઠેકડા મારે, છૂટી ન શકે. કાળની આવી જબરજસ્ત ઝાડ છે, એની અંદરથી કોઈ જીવનો ઉગારો શક્ય નથી. નહીં, જે કર્મ મનથી, વચનથી કે કર્મથી થઈ ચૂક્યું, એને ભોગવા વિના છૂટકો નથી. હે ભાઈ, કોઈ સામાન્ય મનુષ્ય બીડી પીએ, તમાકુ ખાય, માવો ખાય, એને ઉધરસ, શરદી, ટીબી, કેન્સર એવું થાય. ડોક્ટર પીએ તો એને થાય કે ન થાય? યાર કાંઈ ડોક્ટર થાય? એને થાય. હમણાં એક પ્રોગ્રામમાં ગયા, ડોક્ટર સાહેબના ભાઈને કેન્સર આ બધું કપાવેલું. મેં વળી ખબર અંતર પૂછાય કેમ સાહેબ? પછી આ ભાઈને કીધું તો આ ભાઈને ઓળખો તમે? આ છે ફલાણા મોટા ડોક્ટરના હગા ભાઈ, આ એનો હગો ભાઈ છે, એના ડોક્ટર છે મોટામાં મોટા, ડોક્ટરને ભણાવે છે એ પાછા. મેં કીધું બોલો આનાથી કેન્સર બીનું નહીં, નકર ડોક્ટરના ભાઈથી ન બીએ કે ભાઈ હા એને નો તો ભાઈ આ છે ડોક્ટરના ભાઈ. મન કર્મ વચનથી થયેલું નાનું કે મોટું કોઈ પણ કર્મ એ જીવને ભોગવવું પડે, ભોગવવું જ પડે. ન ચાલે, ન ચાલે. ડોક્ટર હોય તો એને કેન્સર થાય બાબુ. એ સંતોએ, મહાપુરુષોએ કોઈએ એની નિંદા કરી, કોઈએ એની ટીકા કરી, કોઈએ એને હળધૂત કર્યા, કોઈએ ખરેખર એને માર્યા, અને કોઈએ વખત છે એને હાવ મારી નાખ્યા. તો એણે ક્યારેય એના પ્રત્યે જરા કે ક્રોધ ન કર્યો, નહીં, ક્રોધ ન કર્યો. અમુકનું કુદરતને પ્રાર્થના કરી કે આની પ્રકૃતિને મારા નાથ તું કાંઈક સમજાય, કે આને કાંઈ ખબર નથી આ શું કરે છે, આની માથે મારા નાથ તું દયા રાખજે. નકર એ ઈચ્છે તો થઈ શકે, એમાં વળી હું ગાયું હો ગાયડું શિશુપાળ કાંઈ ભગવાન કૃષ્ણ દઈ હકતા હશે, વાત કરો તમે. દેવાય નથી ત્યાં કાંઈ, એને કાંઈ ઊભું થઈને મારવું ન પડે, કાંઈ લાભો બાબો કાનબાન ખેંચવાનું ન હોય, કાંઈ ડોરાઈ ન કાઢવાના હોય. ખાલી હૃદયથી જો કભાવ થઈ ગયો એટલે એનો દેહ ફાટી જાય, એનો દેહ ફાટી જાય બાબુ. પણ ન થાય એવું, એવું ન થાય. કર્મ છે એ કોઈ પણ ને ભોગવવું પડે છે, ભોગવવું પડે છે અને ભોગવવું જ પડે છે. જેમ ફાંસલામાં હરણ ફસાય છે, એવી જબર કાળની ઝાડ છે. ચાલુ દેહે પણ
મનુષ્ય માત્રના જીવનમાં ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે એ પોતે કાંઈ કરી શકતા નથી, બધાથી કાંઈ થઈ શકતું નથી. પછી મનથી મૂંઝાઈને પછી એવું બોલે પણ ખરા કે આપણું પ્રારબ્ધ જ એવું હોય છે. ગમે એવો બુદ્ધિમાન હોય, ગમે એવો ધનવાન હોય, ગમે એવો મોટો બળવાન હોય, ક્યારેક એવો પ્રસંગ આવીને ઊભો રહીએ, એનાથી કાંઈ ન થઈ શકે, નહીં, કાંઈ ન થાય. કર્મની સામે કોઈની કારગતિ નીવડતી જ નથી. મોટા પુરુષોએ પણ, સંતોએ, મહાપુરુષોએ, દેવી દેવતાઓએ, અવતારોએ પણ એને માન આપ્યું છે, માન આપ્યું છે. અને એ જ ગતિ બરાબર છે, એ જ ગતિ બરાબર છે. પણ એ સર્વે મનની ઉપર પોતાનો ચકો જમાવે છે. દુઃખ કોને લાગે છે? આપણા મનને લાગે છે. આ મનને કર્તૃત્વ ભાવનાથી જો મુક્ત કરી દેવામાં આવે એટલે કર્મ આવીને એની ફરજ બજાવે, શારીરિક, આર્થિક, માનસિક દુઃખ આપે, પણ છતાંય એના મન ઉપર એની કોઈ અસર થાય નહીં. ધારો કે નરસિંહ મહેતાના ઘરના વેલા વહી ગયા, પ્રારબ્ધ હશે ને બાપા, હશે ને, એવું જરૂર કરીને પ્રારબ્ધ હશે બે માણાનું. નરસિંહ મહેતાના મન ઉપર એવો કોઈ ભાવ ન થયો કે ભાઈરે કરીને મરાઈ ગયા ને હવે હું થાહે. સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી, છતાંય કુટુંબ, પરિવાર, સગા વાલા, હેતુ મિત્રો આવે ને દુઃખ વ્યક્ત કરે. અઠવાડિયું 10 દી નરસિંહ મહેતાએ સાંભળ્યું, પછી એને ઉકળાટ થયો કે એ ભાઈઓ બાપા, તમે મારા હગા છો ને મારું પેટમાં દુખે એ બરાબર છે, પણ મારા મનમાં આવું કાંઈ છે નહીં, આવું કાંઈ નથી. આ કર્તૃત્વ ભાવનો લઈ જેના મનમાંથી થયો છે એને કર્મ કાંઈ નથી કરી શકતું. ફરજ બજાવે અને દુઃખ આપે, પણ ઈ સુખ ઓર દુઃખ મેં સમાન રહેવે, હરદમ હરિગુણ ગાવે, એ સાધુ એવા નર છે ને એ અમને બહુ ભાવે. તેમાં હરિનામના હથિયાર છે, લાભુ એમાં હરિનામના હથિયાર છે, તેનાથી આ ઝાડ કપાય છે. મન ઉપર પડેલો દેહાધ્યાસનો અધ્યાસ અને એનાથી ઊભો થયેલો મારાપણાના દાવારૂપા માયાનો પ્રપંચ, આ કપાય છે એ વાત સાચી છે. પણ ક્યારે? કે જો એની પાસે હરિનામનું હથિયાર હોય તો. હરિનામનું હથિયાર એટલે એ ભાઈઓ ગુરુએ આપેલી ગુરુગમ, ગુરુએ આપેલી ગુરુગમ, આ હરિનામનું હથિયાર છે. એનાથી આ ઝાડ કપાઈ જાય છે. અનંત જન્મના કરેલા કર્મની ઝાડ કાપનાર સત્ય નામ હરિનામ છે. એટલે બાપા જેસલ જાડેજાને જોવો, અંગુલીમારને જોવો, એવા મોટા મોટા ખુરાસાનીઓ, વાલિયા લુટારાને જોવો કે જેને ગુરુ મળી ગયા અને આ હરિનામનું હથિયાર હાથ આવી ગયું તો ઈના ઈ દેહે સુખ અને દુઃખની અંદર આનંદ માણતા થઈ ગયા. 2 પૈસા કમાણા હોય તો સ્વાભાવિક એ બોલતા હોય કે આપણે હવે લેર કરી લેવી, સમજી ગયા તમે? આપણે હવે લેર કરી લેવી એટલે જ ગાડી લીધી છે ને. હવે ઈચ્છા પડે તો કચ્છમાં વહી જાય, 5-15 દી ન્યા રોકાઈ આવી, ઈચ્છા પડે તો આમ ભજનના પ્રોગ્રામમાં વહી જાય, લેર જ કરી લેવી જ બાપા અમારે. પણ ખરેખર જીવને લેર ક્યારે છે? કે જ્યારે એને ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા આત્મા અનુભવે, એવા રોકડા ભગવાન રૂપ સગુણ બ્રહ્મ સદગુરુ મળી ગયા. લેર છે
લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. આવ્યો અવસરિયા ઓળખ્યો જેણે આવ્યો અવસરિયા ઓળખ્યો જેણે બધેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. જેણે હરીને બધેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. રામના નામની રમત માની સર્વે જીતેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. સતરે નામની સમસેર બાંધી સતરે નામની સમસેર બાંધી વાસના પધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. વાસના પધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે. લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે.
સાગરમાં તરે વિરલા સાગરમાં તરે વિરલા સલામું ને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે દાસ લામું ને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે ગુરુ મળ્યા તેને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે લેવા મૂકવામાં ધ્યાન ન રાખી તો ઢોળાઈ જાય. ભલે ભલે બે કાવડિયા કમાણા હોય ને આપણે સંસારના સુખને ભોગવતા હોય, ઘર કુટુંબ પરિવારમાં બધાય આનંદ કરતા હોય, પણ આપણે પ્રથમ વાત કરી કે સુખ ક્ષણિક છે, નાશવંત છે અને બંધનકારી છે. પણ લેર છે જેને ગુરુ મળ્યા એને સદાય લેર છે. એલા ભાઈ, લેર છે એટલે શેની લેર છે? કારણ કે સંતો મહાપુરુષો રૂખડિયા ભક્તો કાંઈ નહોતું મોજ કરતા હતા, એને શેની મોજ હતી? ખરેખર ગુરુ દત્તાત્રેયને જોઈને રહુગણ જય જોવે તો એ તો એની મસ્તીમાં એક દિદીપ્યમાન વ્યક્તિત્વ, અને જય જોવે તો એ પ્રસન્નતા. એકવાર આડા ઉભા રહીને પૂછ્યું કે મહારાજ તમને એટલો બધો આનંદ છે શેનો? ખાસ તો કાંઈ લંગોટ વૈરી લુગડાઈ પહેર્યા નથી, તમારી પાસે કોઈ વસ્તુ પદાર્થ નથી, મારી પાસે રાજ સુખના સાધનોનો કોઈ પાર નહીં. મને આ પ્રસન્નતા, મને આ આનંદ નથી, તમને શેનો છે? કે રાજા, આ કોઈ વસ્તુ પદાર્થના આનંદ નથી, આ તો મને મારા સ્વરૂપના આનંદની આનંદ છે. હું મારા પોતાના સ્વરૂપની અંદર મસ્ત થઈને મહાલું છું. અને એ આનંદ છે, એ આનંદ સાચો આનંદ છે. બીજો આનંદ તો ક્ષણિક છે, જે આમ તમારે બોલવું પડે, એકવાર બહુ મજા આવી હતી કે પછી આમાં એવું નથી. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ સમૃદ્ધિ આની શાંખ પૂરે. પણ કામને મારી ક્રોધને પધાડી, આ તત્વ પીધું કોઈ સંત સુરે. આ આનંદ ક્યારેય ખૂટતો નથી. આમ એકવાર આવ્યો તો એમ નહીં, આવ્યો પછી જાતો નથી, આવ્યા પછી આ આનંદ જાતો નથી. નહીં, નકર જાય તો એવા સંતો મહાપુરુષોને દુઃખ થવું જોઈએ ને કા? પણ એને કઈ દુઃખ ન થયું. દામોદર મળી ગયા, આ સ્વરૂપનું સુખ પ્રાપ્ત થઈ ગયું. પછી કોઈ દી મહેતાજીને એવું ઓહાણ આવ્યું જ નહીં, એવું ઓહાણ આવ્યું જ નહીં. એનો અર્થ એવો થયો કે આ આનંદ ક્યારેય ખૂટતો નથી. લેર છે જેને ગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસરીઓને ઓળખ્યો જેણે, કે જેણે હરિને ભજેલ છે.
અવસર કયો છે? ઠીક છે, અહીંયા દેહ કરીને તો આપણી ઘરે કાંઈ નાના મોટા સંસારિક પ્રસંગો આવ્યા હોય તો એને આપણે અવસર કહીને કંકોત્રીમાં લખી હોત કે ભાઈ અમારે અવસરો પ્રાપ્ત થયા જ, મંડપ આ તારીખે ને, દાંડિયા રાસ આ તારીખે ને, જમણવાર આ તારીખે ને, વરઘોડો આટલા વાગ્યે ને. પણ એ નહીં. મનુષ્ય દેહ મળ્યો એ આપણને પ્રથમ અવસર મળ્યો છે, કારણ કે આનાથી જ તમે સેવા અને સત્સંગ કરી શકો છો. અવસર છે. પણ દાદાનું કહેવું તો 1 ને 11 જેવું છે કે શ્વાસ અને ઉશ્વાસ છે આપણા માટે, એટલે મનુષ્ય માત્ર માટેનો અવસર છે. શ્વાસ વિના સુમિરન ન હોય, ગુરુ વિના મુક્તિ ન હોય, પારસ में जो પડદા રહે તો લોહા કંચન ન હોય. कर श्वास की सुमिरनी जपी ले अजंपा को जा परम तत्व को ध्यान धरे छे सोहम आपो आप सोहम परोय पवन में बांधी ले मेल सुमेल ब्रह्मगाठ हृदय धरी तू ईसविद माला फेर माला है निज श्वास की ने जो फेरेगा कोई दास ई 84 भटके नहीं कटी जाए कर्म को फांस. देह किमती है, जरूर किमती है, એના અવયવો કિંમતી છે. કાન કિંમતી નકર આપણે સાંભળી કેમ? આંખ કિંમતી નકર આપણે દર્શન કેમ કરી? પગ કિંમતી તો આપણે કેમ નકર ન્યા જાય? પણ જીવણ બાપાએ કીધું 5 તત્વને 3 ગુણ 25 લઈજો, વિચારી મંથન કરજો આના મૂળનું, અને ભાઈ તત્વ લઈજો તમે એમાંથી તારી. એટલે આ બધાને આધાર કોનો છે? કે શ્વાસ અને ઉશ્વાસનો છે. બધાને આનો આધાર છે. હવે મંથન એનું કરવાનું. શ્વાસ અને ઉશ્વાસનું મંથન જીવણ બાપા કે કરો તો એની અંદરથી તત્વરૂપ તમને શબ્દ પ્રાપ્ત થાય છે. જેમ दूध के मंथन से मिलता है घी जतन से, क्या बस एम ध्यान की लगन से तू परिभ्रम ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपने तन को भूली तू बाहिर क्यों फिरे गवारा. જેમ દૂધનું મંથન કરો છો એ ભાઈઓ એમ તમે શ્વાસનું મંથન કરો. ઓમાં તમે જામણ છાશ રૂપે જામણ નાખ્યું છે, આમાં નામને પધરાવું, આને નામને પધરાવું ને કોઈ પણ જાતની શંકા સંશય કર્યા વગર એને જામવા દો, એને જામવા દો. જો એમાં તમે શંકા સંશય કરશો તો જેમાંથી તત્વ નિપાવવું છે એની કોકડા થઈ જાય. સાંજે 6 વાગે દૂધ મેળવું, શું કરસ તું? એ ભાઈ આ દૂધ મેળવું, કાલે તમારે હાટું છાશ કરવી છે. એટલે હું કર્યું કે એમાં જામણ નાખ્યું. પછી લે તમને ખબર નથી યાર, ખબર થઈ ઢેપું થઈ જાય, દહીં થઈ જાય. 10 વાગે જઈને ઓલા ચમચો ફેરવો, સમજા? કરવારીને ક્યાં ગયા? અહીંયા તું વાહે લાગી હતી, આમાં ઢેપું થઈ જાય, કાંઈ નથી સમજો. કે તમે શું કર્યું? મેં ચમચો ફેરવ્યો. અરે ભાઈ મૂકો ને, હવે ઓલા હાથમાં ચમચો લઈને મૂકીને મચ્છીબું ઢાંકી દીધું, બહાર નીકળો. અહીં શું તમારું કામ? 12 વાગ્યા સુધી ટીવી જોયું, પાણી પીવા રહોડામાં ગયો, ચીબું ઊંચું કરીને પાછો ચમચો ફેરવ્યો. એ અહીંયા હાલ તો ક્યાં ગઈ? ઓલી થોડી થોડી આવી. શું છે હું તું કહેતી હતી આમાં ઢેપું થઈ જાય, કાંઈ ઢેપું ન થયું. બટ તમે શું કર્યું? મેં આમાં ચમચો ફેર્યો, બાવડું ઝાલીને પથારી ભેગો કરી દે, હુઈ જાઉં ને છાનું મુના. આ હું પણ ચમચા ફેરવવાની ટેવ પડી તમને. આદમી રાતે 2:30 વાગ્યે પેશાબ પાણી કરવા ઉઠ્યો હોય છે ને રહોડામાં ગયો ને ચમચો ફેરવો ને ખખડાટ બબડાટ થયો. ઓલી હુતી રાઈડ પડી કે ફેરવો ને, કે તું વાહે લઈ ગઈ હતી, આમાં કાંઈ ઢેફું ન થયું. તમારો બાપ હવે ન થાય, જરાક જાડું બોલાઈ ગયું બિચારી થી રીમાં. બિચારો કાલો કાલો હવારે થતો કે હવે ઓનો ચા બનાય કે એનો ચા ન થાય. એ કે તો છાશ કરજે, છાશે ન થાય. આ હવે ઉકેડે જાય,
સંશયાત્મક જે મન છે, ઉકળ્યો એટલે ચોરાસી, બીજું કાંઈ નથી. ઉકળ્યો એટલે ચોરાસી. એને કાંઈ નથી હાથમાં રહેતું, કાંઈ હાથમાં નથી રહેતું. ચોરાસી ભોગવવાન રીએ, ચોરાસી ભોગવવાન રીએ. જેમ दूध के मंथन से मिलता है घी जतन, सेम ध्यान की लगन से तू परिभ्रम ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपने तन को भूली तू बाहिर क्यों फिरे गवारा. જેમ દૂધના મંથનથી ઘી પ્રાપ્ત થાય છે, એમ જ આ શ્વાસોશ્વાસના સમરણથી શબ્દની પરખ ના થાય છે. શ્વાસ છે એને દૂધ સમજવું, ગુરુગમને જામણ સમજવું. પણ એમાં શંકા કરોમાં, સંશય કરોમાં, તર્ક કરોમાં, એનો કાંઈ વિચાર પણ ન કરો. બેનોને પૂછો છે કે કેટલી માળા ફેરવો તો સવારે દહીં થાય? એ કે હવે આ તમે નવી વાત કરી, કાંઈ આમાં થોડી માળા ફેરવવાની હોય. ખરેખર આમાં કાંઈ કરવાનું ન હોય. હોય કાંઈ? જામણ નાખ્યા પછી બહેનોને પૂછો છે કાંઈ કરવાનું હોય? કે આમાં કાંઈ કરવાનું હોય. ગુરુગમ મળી ગયા પછી ખરેખર કાંઈ કરવાનું હોય. પણ જામમાં દેવું પડે, જામમાં દેવું પડે. જામી ગયું એટલે શું? કે વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ. હવે ભાઈ ખારી હતી ને ઓ તો મીઠી ભાઈ અપને ગુરુ કે ઉપદેશ. વાણીમાં ફેર પડવા મંડી જાય, વર્તનમાં ફેર પડવા મંડી જાય, કર્મની માલિપા ફેર પડવા મંડી જાય, વ્યવહારોમાં ફેર પડવા મંડી જાય. એટલે સમજી જાવ જામ્યું, એટલે તમારે સમજવું જામ્યું. પછી શું કરવું? દહીંને જોયા કરો કે દહીંમાં વ્હાઈટ બોરો એટલે દીવો થાય? હજી મંથન બાકી છે, હજી મંથન બાકી છે. મંથન કરવા માટે તમારે રવૈયો ફેરવવો પડે. એટલા અટાણે જૈની 4 પાંખડા વાળી જૈની તમારે ફેરવવી પડે. એ 4 પાંખડા એટલે વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. પછી તમે બેનોને ક્યારેક જોયા હોય તો ખ્યાલ હશે કે તપેલીમાં દહીં ઝેરતા હોય ને એટલે આમ ટમ ટકડી લઈ જાય, આમ એકદમ સ્પીડમાં. બરાબર ને? નકર આમ કરે ધીમે ધીમે તો દહીંમાંથી માખણ છૂટું ન પડે, માખણ છૂટું ન પડે. પડે? આનો કહેવાનો અર્થ એ છે કે વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય મંદ હોય ને તો માખણ નહીં નીકળે, તો માખણ નહીં નીકળે. તીવ્ર વૈરાગ જોઈ, પરમ વૈરાગ જોઈ. પછી આના વગર તમે મંથન કરી ન શકો. એ તો વેણ્યા જેવું લાકડું હોય ને, નીચે ફૂલ હોય, પણ ફૂલ કાઢી લ્યો, નકરા વેણાથી દહીં જરાય. ભક્તિ માર્ગની અંદર વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય હોય તો જ તમે તત્વની પાવી શકો. ગુરુના બાળકોએ સત્સંગ બહુ સમજી સમજીને કરવો. સત્સંગની અંદરથી જે આવું સત્ય પ્રાપ્ત થાય એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો. કારણ કે જ્યાં સુધી જ્ઞાન, સત્સંગ આચરણમાં ન મુકાય ત્યાં સુધી કારગત નીવડતું નથી. નહીં, કારગત નીવડતું જ નથી. વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય. વિવેક તો એનો પણ મોટો સમુદાય છે. એક વ્યવહાર વિવેક છે, એક દ્રવ્ય વિવેક છે. મહેમાન આવે એટલે બધાય ખુરશી બુરશીઓ લોવાઈ જાય ને, સોફા ને ઓશિકા હરખા મુકાઈ જાય ને, હંજવારી પોતા થઈ જાય ને, ઓલી નવી કેટલી કાઢજો અને એલા ડિઝાઇન વાળા કપ રકાબી પીરસજો, એમાં ચા દઈજો. ધ્યાન રાખજો, બોલવામાં ઉતાવળે કોઈ બોલતા નહીં, ખખડાટ ભબડાટ થવા દેતા નહીં. આ વ્યવહાર વિવેક છે. દ્રવ્ય વિવેક, દુકાને ઘરાક આવ્યો હોય, આવો આવો શેઠ, ઓહો, આ મોઢામાં તમારે ખાંડ મંડે નહીં કરવા, બેહો બેહો. પછી બીજી વાત, પછી આ ગરમી બહુ છે ને, થમ્સઅપ પીવું છે કે સોડા લીંબુ શરબત પીવું છે?
લેવાનું તો પછી થઈ જાય, કાંઈ ચિંતા ન કરતા. અત્યારે બધોય દિવાળીના ટાઈમને હિસાબે નવો માલ બધોય આવી ગયો છે, કાંઈ ચિંતા ન કરતા તમે. બેસો બેસો. આ દ્રવ્ય વિવેક છે. પણ ભક્તિ માર્ગનો કયો વિવેક છે કે જેમાં સત અને અસતની ભાન હોય, શાશ્વત નાશવંતની જેમાં ભાન હોય, એ ભક્તિનો વિવેક છે. આ વિવેક ન હોય તો મન બિચારું દુગ્ધામાં રહે છે કે મારે શું કરવું. સત અને અસત, શાશ્વત અને નાશવંત, જળ અને ચૈતન, એનો જો એની પાસે વિવેક હોય તો એને ખબર પડી જાય કે મારે તો ચૈતનનું કામ છે, મારે જળનું કામ નથી, મારે ચૈતનનું કામ છે. પછી વિચાર. તો વિચારની તો મોટી શૃંખલાઓ છે, અનેક પ્રકારના જ્ઞાન વિશેના ચિંતવનો છે. પણ વિચાર શબ્દને ઝટપટ ખોલો તો વિશેષે કરીને 4 વિચાર. ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આનો જ વિચાર. કોના માટે? જેને ભક્તિ કરીને સ્વરૂપનો લાભ લેવો છે એને આનું ચિંતવન, આનું ચિંતવન. નકર મનનું એવું છે કે મન છે એ એક સંકલ્પના ખોરાકે કરીને ચાલી રહ્યો છે, સતત સંકલ્પ વગર રહી જ ન શકે. નકર એવું કહેવાય છે કે ભીમનો ખોરાક એવડો હતો ને કે આખો કોઠા રૂમ ભર્યો હોય ને તો 2 કલાક થાય બધા લાડવા ખાઈ જાય, પણ પછી તો ઓટકાર ખાય ને. આ મન કોણ જાણે કેવું ભીમભાઈ છે કે આને ખોરાક કોઈ દી બંધ થાય જ નહીં, આને સંકલ્પ વગર ચાલે જ નહીં. કાંઈ વાંધો નહીં. લાભુ દાદા કહેતા કે તમે એની કાંઈ ચિંતા કરો માં, ભલે એને સંકલ્પનો ખોરાક છે તો એને તમે એક સવિકલ્પ આપો, તમે એને એક સવિકલ્પ આપી દો. કે વેદ એમ કે સોહમ અસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ. તો કેવી રીતે એક મહાન ચિંતવન એને આપું, એક મહાન ચિંતવન આપું. એ ચિંતવન કરતા કરતા જેનું ચિંતવન કરે છે એમાં જો મળી જાય એટલે ચિદ્રૂપ થઈ જાય, તો એ ચિદ્રૂપ થઈ જાય. ચિત્ત જો ચિદ્રૂપ બને તો જાણે રંગ ચોળ, શોભે છે ભવાની દાસ શશી કળા સોળ. એ ભાઈ જ્ઞાન ગંગામાં નાઈ લ્યો ને પ્રાણી થઈને જાકમ જોડ. વિવેક રૂપી વારી લઈને એકવાર તમે નાઈ લ્યો માથા બોળ. લાભુ દાદાને એના નાનપણમાં મુંબઈની અંદર એક મનુષ્યો એવા મળ્યા હતા કે એણે મહાન સાધના કરેલી અને નિર્વિકલ્પ સ્થિતિને પામેલા. લાભુ દાદાનું મળવું થયું કે લાભ બાપા હું 2.5-3 મિનિટ સુધી નિર્વિકલ્પ રહી શકું છું. એ દાદાએ ખૂબ ખુશી વ્યક્ત કરી, પણ કે તમે હજી નિર્વિકલ્પને સમજી શક્યા નથી, તમે હજી નિર્વિકલ્પ બન્યા જ નથી. કે પણ તમે શું મને વાત કરો, મને કોઈ વિચાર નથી આવતો, મને કોઈ વિચાર નથી આવતો. ભલે કંઈ વાંધો નહીં કે, પણ તમને અત્યારે તમે એમ કીધું કે 2.5-3 મિનિટ સુધી હું નિર્વિકલ્પ રહી શકું છું, એ તમને કોણે કીધું? તો મનની સ્થિતિ છે ત્યાં સુધી નિર્વિકલ્પ સ્થિતિ કેવી રીતે થઈ શકે? પણ જો મન ચિદ્રૂપ બની જાય એટલે જેનું ચિંતવન કરતું હતું એ રૂપ બની ગયું. નિર્વિકલ્પ એટલે કોઈ કલ્પ જ નહીં, કોઈ કલ્પ જ નહીં. મનની ગેરહાજરી, મનનું મટવું, મનનું ટળવું, મન ઈ રૂપે બનવું, મન પોતે ઈ રૂપે બનવું. પછી એની અંદર બહુ શંકા કરવા જેવું નથી, કારણ કે પ્રશ્ન મનમાં ઉઠી શકે છે કે જે કક્ષાવંત હોય એને
મનમાં તરત જ પ્રશ્ન ચાલુ થઈ જાય કે આવું જો થતું હોય તો પછીના વ્યવહાર કેમ કરવા? કા બરાબર ને? જો ખરેખર મન અમન બની જતું હોય તો પછીનો વ્યવહાર કેમ કરવો? પ્રશ્ન તો એને જ ઉઠે જે એ કક્ષાએ પહોંચ્યો હોય, એને જ ઉઠે. તો આપણે એ દાદા રામદેવજીના આખ્યાનમાં એવું સાંભળ્યું કે દાદા રામદેવજી પોતે ભગવાનને મળવા મોટા મોટી વાતો કરવા દ્વારકા ગયા અને પૂજારીએ જરાક ઈશારો કર્યો કે દરબાર તમારે ભગવાનની હારે મોટા મોટી વાતો કરવી છે કે હા, કે તો જીગર હાલે ને તો આ ખાડીમાં ધૂબકો મારો. સર્વે સંતોને આ ખાડીમાં રોકડા મળ્યા છે. એટલે આને તો એ જ કામ હતું, એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર દોડીને માર્યો ધૂબકો. તો ઊંડા જળે પ્રભુ પધાર્યા, આવો અજમલ રાય તમને દઉ દીદાર. અજમલ દાદા ક્યાં પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ કરી આવું વાલા મંદિર મોજાન? ખરેખર ભગવાને જેમ ધૂબકો માર્યો ને એમ બે હાથમાં કુંડળમાં તેડી લીધા અજમલજીને, મંદિરમાં લઈ જાય. એવું વાતો રહ્યો, બૂટ બોધડી કાઢવા દો. ઓલા પૂજારી કીધા હતા, ગાંડો કહેતા હતા ને ઘેલો કહેતા હતા ને ભાન વગરનો કહેતા હતા કે તમે એની ચિંતા કરો માં. આ તમારા પગલાને તો જગત આખું વખાણશે, તમે એની ચિંતા કરો માં. પણ અજમલજી તમે કંઈક સકામ ભાવનાથી આવ્યા હોય ને એવું મન લાગે છે કે મારા નાથ, સર્વના મનની સ્થિતિને જાણનાર તમે છો. હું કામ આવ્યો એ તમને ખબર જ હોય કે એ ભલે મને ખબર હોય, પણ તમે ઈચ્છો એ અહીંયા થાય. હું કલ્પવૃક્ષ રૂપે છું. જો તમે કાંઈ ન કલ્પો તો હું એક રહું, તો હું જ રહું. કલ્પો એટલે મારે તમને આપવાનું. અને ખરેખર અજમલ દાદાએ કીધું કે હું તો પુત્રની ઈચ્છાથી આવ્યો છું અને તમારા જેવા પુત્રની ઈચ્છાથી આવ્યો છું. એ તથાસ્તુ, ભલે જાઓ, હું અંશ રૂપે જરૂર આવીશ. પછી અજમલ દાદાને એમ થયું મારું આ તો માગવામાં ભૂલ થઈ ગઈ. હા તો હું બહાર જાઉં ને એ પાછા પુત્ર રૂપે આવે અને વળી એમાં પુત્ર રૂપી ભાવ થઈ જાય ને ભગવાન ભાવ ન થાય, મારે જ ક્યાંય ગયા હતા, મારે તો આ બધી કાંટી માથે પડે. એટલે વિનંતી કરી, મારે ક્યાંય નથી જવું, આ તમારા ચરણ છોડીને મારે નથી જવું. એ ભગવાને ના પાડી કે આ તો ભક્તના બિરુદને રાખવા હાટું થઈને અટાણે આ સ્વરૂપ ખડું થયું છે, અહીંયા હું કાયમ નથી રહેતો. એટલે પોતાની માયાથી પાછા દ્વારકાની બજારમાં મૂકી દીધા. આ કથા ઉપરથી જે અજમલ એટલે જેને નામનો એવો નેડો બાંધ્યો છે, ગુરુનો એટલે પૂજારીનો જેના વચનનો ભરોસો છે, એ આ જળબુંદના બનેલા દેહની અંદર ધુબકો એટલે અંતરમાં ધુબકો મારે, ત્યાં ભગવાનનું મળવું થાય છે. અને એની દયાથી ભાવરૂપી દીકરો જન્મે છે. અને એ અવસ્થા ભગવાન પોતે જ એને પાછો મોકલે છે. 9 ઇન્દ્રિયોના દ્વારની અંદર પાછો ખડો કરી દે છે. પણ જે જાણીને માણીને જીરવે છે એ પ્રસાદ આ જગતની અંદર સંતો મહાપુરુષો અર્પણ કરે છે. નિર્વિકલ્પ સ્થિતિ એટલે કોઈ કલ્પ નહીં, કોઈ કલ્પ નહીં, કોઈ ઈચ્છા જ નહીં. એ સ્વરૂપની અંદર કાંઈ છે જ નહીં. તે તખત પર કરે કિલોલા જોર નહીં, જમકા ઓહ મને સોહમ કા કરી લે ગુજારા, પ્રેમ કહે જીવન કા મેં ગભરું સદગુરુ કા, મેને તો દિયા હે ગગન ગઠ ડંકા. ન્યા કાંઈ નથી શબ્દ સિવાય. આ લેરમેર બધી એની છે. એલા એ ભાઈઓ તમે વિચાર તો કરો. આપણે અવતારોની વાત કરીએ, દેવ દેવીઓની વાત કરીએ, ઋષિ મુનિઓની વાત કરીએ, એવા આત્માનુભવી ક્ષોત્રી બ્રહ્મણી સંત મહાપુરુષોની વાત કરીએ, એલા એણે પ્રગટ કરેલા આ જ્ઞાનના 2 શબ્દો બોલીએ ત્યાં તમારા દિલની અંદર આમ મોજ વછૂટી જાય છે. તમે વિચાર કરો, એ શબ્દ જેને અનુભવમાં આવ્યો, જ્યાંથી એ શબ્દ છૂટ્યો, એની લેર કેટલી હશે, એની લેર કેટલી હશે.
પણ આ આનંદ કોને આવે કે આવ્યો અવસર્યોને ઓળખ્યો જેણે. શ્વાસ અને ઉશ્વાસ છે એ મનુષ્ય માત્ર માટે, એટલે જીવ માત્ર માટે અવસર છે. પણ એનાથી જેણે હરીને ભજેલ છે, આ શ્વાસથી જેણે સ્મરણ કરીને શબ્દને ચાયણો ઓળખો, એને ધન્ય છે. એની સાધનાને ધન્ય છે, એની નિષ્ઠાને ધન્ય છે. જોઈજો હો, એ વાતોમાં રહેતા નહીં, પર્યાણમાં રહેતા નહીં. નકર મનુષ્ય દેહ પૂરો થતા વાર નથી લાગતી, જરાય વાર નથી લાગતી. આપણે આગળ વાત કરી ગયા એમ આ 50, 60, 70 વર્ષ 100 વર્ષનો મનુષ્ય દેહ વીજળીના ચમકારની જેમ હાલ્યો જાય છે. અત્યારે 50, 60 વર્ષને આપણે હારે ગયા ને આપણે ક્યારેક એકાંતે બેઠા હોય ને વિચાર કરતા હોય તો જેમ આમ કોઈ પિક્ચરની પટ્ટી સડડાટ કરતી હાલી જાય એમ આપણને આપણું જીવન વહી ગયેલું દેખાય. હે આમ નાનપણમાં આમ રમતા હતા ને ખેલતા હતા ને ભણતા હતા ને વળી ત્યાંથી અહીંયા મોટા શહેરમાં આવ્યા ને વળી નોકરી કરી ને વળી ફલાણું દુઃખ ને ફલાણું સુખ ને ફલી આપદા ને આમ સડડાટ કરતો ચિત્ર તમારું વહેલું જાય તો એમ થઈ જાય કે ઓહો ભાઈ કરી આ તો વાતની વાતમાં 70 વર્ષ વહી ગયા. અને ખરેખર વાતની વાતમાં જન્મારા વહ્યા જાય, વાતની વાતમાં જન્મારા વહી જાય. હા સાચું કહીજો, તમે અલગ મલકની વાતો કરતા હો મિત્રોની સાથે કે સગાવાલાની સાથે, એક બે ને એકેય નહીં, અડધી કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, અથવા તો તમે ટીવી જોતા હો, કોઈ નાના મોટા કાર્યક્રમને જોતા હો, સિરિયલ જોતા હો, અને ખરેખર કેટલાય સિરિયલ જોતા જોતા સિરિયસ થઈ જાય. હા સિરિયસ થઈ જાય. બધા મોઢા જોવો ને તો મૂંઝાઈ જાય. ઓલી બે નણંદ ને દેરાણી જેઠાણી બાંધતા હોય તો આને એમ થાય કે હગી બેન કેમ હોય, એમ બધાને મોઢા જોવો તો ખબર પડે કે આ હગી બેન હોય, એમ બધા આમ મૂંઝાઈ ગયા હોય. અને મનમાં એવી કલ્પના કરતા બિચારીને શું થાય, બિચારી ભલી ભોળી. ભાઈ કોઈ ભલી ભોળી નથી, કોઈ દેરાણી જેઠાણી નથી, કોઈ એકાબીજાનું દુશ્મન નથી. આ બધા કલાકાર છે. આ તો એ સિનેમા ઉતરતું હોય ને એટલી વાર એ તીખા થઈને બોલતા હોય સમજા, અને દેહના ઝટકા મારતા હોય. એ શૂટિંગ પૂરું થાય એટલે હારે બેહીને ચાન બિસ્કિટ ખાતા હોય. અને આપણે અહીં ટેન્શનનો કોઈ પાર નહીં. પાછું બીજે દીક અઠવાડિયે જઈ ચાલુ થાય ત્યાં સુધી એનો જ વિચાર હાલે. હા સાચું કહીજો, વાતની વાતમાં જાય છે કે નહીં જીવન. એટલે આ તો ગુરુ મળ્યા છે, કાંઈક થોડીક આપણા મનને આ શાંત સમસ્યા મળી છે ભાઈ સાહેબ. એટલે કાંઈક થોડુંક આપણા મન વ્રતિ કાંઈક થોડાક ભગવાનના નામ ધારા મળ્યા છે. બાકી જગતમાં આમ જ છે, આમ જ છે. ક્યારેક તમે રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડે, ક્યાંય પણ તમે બેઠા હોય ને વાતો કરતા હોય ને એની પડખે આમ એક બાજુ ઊભા રહીને સાંભળજો એની વાતો. આવી જ વાતો હશે, અર્થ વગરની હશે, હાવ અર્થ વગરની. કાંઈ હશે એક બેન એકઈ નહીં, એક બેન એકઈ નહીં. ભલે તમે એને ઓળખતા હો, ન ઓળખતા હો, તમે એની વાતો સાંભળજો. તેના જીવન આરે કાંઈ લેવા દેવા ન હોય, સ્નાન સૂતક ન હોય, એવી જ વાતોમાં જગત આખું લાગી ગયું છે. પણ દાદા મેકરણે કીધું તમારા કચ્છના કે વાતડિયું ભલે 20,000 પણ ભાઈ એમાં આવી સંતો મહાપુરુષોની સમજણ રૂપી હકડી હાથ કરજો. હકડી એટલે હકની, જેમાં આપણો હક સમાઈને રહેલો છે. એ વાતનો તમે પકડ કરજો, એ વાતનો પકડ કરજો. જ્ઞાન છે ને એ કોઈ એક મનુષ્ય માટે નથી, નહીં. આ તો દડી બડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, જાત વાત કા કામ ને આને જીતે ની લઈ જાય, આ જીતે લઈ જાય. શ્વાસ અને ઉશ્વાસ રૂપી અવસરે કરીને જે મારા નાથનું ભજન કરી જાણે છે એને લેર છે. આ રામના નામની રમત માંડી બાજી સર્વે જીતેલ છે. લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને સદાય લહેર છે. ઠીક છે, કાંઈ પણ કર્મનું તમે મંડાણ માંડો,
તો બાપા એમાં ઘણું સાહિત્ય જોઈ, કોઈ વસ્તુ જોઈ, કોઈ પદાર્થ જોઈ. એના માટે તમારે તિથિ વાર તે ચોઘડિયા મુહૂર્ત, આમાં એવું કાંઈ નથી. ભગવાનનું ભજન કરવામાં એવું કાંઈ નથી. લાભુ દાદાએ કીધું જે સ્થિતિમાં, જે દેશમાં, જે વેશમાં વિચરીએ, એક આ મન માનવા ગુરુ ચરણે દાસ લાભુ નિત રહીએ. રામ ના નામની રમત માંડી. મતલબ જગત આખું જે રમત રમી રહ્યું છે, એટલે ભાઈ કોઈ ખોટી વાત નહીં, પણ આ દેહ કરીને જે ગતિ કરી રહ્યું છે એ આમાં ત્રણ લોકનો નાથ રમણ કરી રહ્યો છે. તયે ભોજા બાપાએ કીધું કે રમનારાને આ રમત ભાવે, મેર કરી હોય મારા માવે, ભોજલના સ્વામી સદા બહુ નામી, મારા સંતને મન છે ને આ જ ભાવે. પણ બચાવે બચાવે કોઈ હરદામાં હોળી મચાવે. આપણા ઘટની અંદર રણુકાર રૂપે રામ રહીમાં જ કરે છે. એટલે ભાઈ એને શું ગમે કે એને રામના નામની રમત ગમે, એને રામના નામની રમત ગમે. પણ આપણે પ્રથમ વાત થઈ કે નાનું બાળક છે ને, એની પાસે તમે રમકડું લેવા માગો ને એને ગમે એટલું સમજાવો તો એ માને જ નહીં, કારણ કે એ સમજણના ઘરમાં આવ્યું નથી, એને પુખ્તતા મળી નથી. એ હજી બાળક અવસ્થાએ બેઠું છે. રમનારાને રમત ભાવે, જો મેર કરી હોય મારા માવે. રામના નામની રમત માત્રમાં ભજન થાય એટલે રમત શબ્દ વાપરવામાં આવ્યો છે. કાંઈ કરવાનું ખરું તમારે? નામરૂપી શ્વાસોશ્વાસનું સ્મરણ કરવામાં કાંઈ કરવાનું ખરું? બેઠા હોય તો ઊભું થવાનું ખરું? વખત છે આંખ ખુલ્લી હોય તો બંધ કરવાનું ખરું? કોઈ સ્થિતિમાં ફેરફાર કર્યા વગર રમત માત્રમાં જો કંઈ પણ થઈ શકતું હોય તો એ એકા ભગવાનનું ભજન. રામના નામની રમત માંડી, બાજે સર્વે જીતેલ છે. આમ જોવા જાય તો આ નામે જ બધી રમત માંડી છે. મારી આંખ જોવે ને તમારો કાન સાંભળે ને હાલે ચાલે ને બેહે ને ઉઠે ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર કાર્ય રત્રિય ને આ ત્રણ ગુણ એનો જબરજસ્ત કાર્યક્રમ ચલાવે ને. એટલે આ રમત કોણ ચલાવી રહ્યું છે? કે નામ ચલાવી રહ્યું છે. નામ થકી આ બધું થઈ રહ્યું છે. પણ બાજીગરની બાજી એ તો જંબુરો સૌ જાણે જો ને. એ હરિની માયા હોય ભલે ને બહુ બળવંતી, પણ આવા નામધારી સંતો પાસે હારે જો નહીં. એના મન ઉપર એ કંઈ કરી શકતા નથી. નહીં, મન માયાને વશ છે તો એની કારી ફાવી જાય, કર્મની કારી ફાવી જાય. પણ મન નામને વશ હોય તો કર્મની કારી ન ફાવે. નહીં, કર્મની કારી ન ફાવે. શેરી છોકરાઓ નાના નાના રમતા હતા ને રમતા રમતા બાયધા ને એકાબીજાને ઢીકા માર્યા ને ચીટિયા ભર્યા ને એ છોકરો ઓલા બધા મારવા દોડ્યા તો આવડો ઘરીને દોડીને પોતાની ડેલીમાં ઘરી ગયો. અને માં બેઠા બેઠા શાક સુધાતા હતા ખોળામાં બેસી ગયો. ઓલા દોડીને બધા ડેલીમાં આવ્યા, પણ એને માના ખોરામાં બેઠો હતો એટલે કાંઈ ન થાય, ઊભા રહી ગયા. એટલે છોકરાએ બેઠા બેઠા આમ આમ કર્યું કે હવે તમારું કાંઈ ન આવે. માન ખોળે બેસી ગયો, નામ ના ખોલે મન બેસી ગયું. કામ પૂરું થઈ ગયું બાપુ, કામ પૂરું થઈ ગયું. એને કોઈ કાંઈ ન કરી શકે, એને કોઈ કાંઈ ન કરી શકે. રામના નામની રમત માંડી, એણે બાજી સર્વે જીતેલ છે. એ કઈ બાજી ભાઈ? કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, પછી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે. જીતાય છે કેવી રીતે? એ દયાનંદે કીધું કે 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, 4-5 માહી ખેલે જુગટિયા, ઉनको મેલા પર હરી. લે આ લે,
હે દયાનંદ, તમારે આનો બંધન છૂટી ગયો કે હા છૂટી ગયો. એ શેનાથી કે ઓહંગ અચડા સોમ ચીપિયા વચન વિભૂતિમાં રહ્યો ભળી, 10મે દ્વારે જઈને અલખ જગાવ્યો તોય સારા શેરમાં ખબર પડી, મેં અલેખ્યા પીર પુરવના સતની જોડી મેં કાંધે ધરી. એટલે જીતાઈ ગયા. બાજી સર્વે જીતેલ છે. લેર છે જેને ગુરુ મળ્યા એને લેર છે. ભવસાગરમાં તરે એવા વિરલા, દાસ લાભુ એને તો સદાય લેર છે. ભવસાગર શું છે ભાઈ? કે શબ્દ પરસ રૂપ રસ ગંધ, આ 7 શાયર અને એમાં મને કરેલી આસક્તિ, આ ભવસાગર છે. આ ભવસાગર છે. પણ એમાં મન બિચારું આપબળથી ક્યારેય તેને તરી શકતું નથી. નહીં, આપબળથી તરી શકાતું નથી. એટલે રાવણ અને વિભીષણ બે હગા ભાઈ ને. વિભીષણ તરી ગયા, રાવણ રહી ગયા. રાવણ રહી ગયા. વિભીષણે નામનો સ્વીકાર કરી લીધો અને ભવસાગર સેજે સેજે તરી ગયા. અને રાવણ આવડી મોટી સત્તા, 10 મસ્તક 20 ભુજા. વિચાર તો કરો, દેવ દેવીઓને જેણે વશ કર્યા. એ ભાઈ, દેવ દેવીઓને વશ કર્યા અને છતાંય ફના થઈ ગયું. છતાંય ફના થઈ ગયું. રાવણ એટલે બીજું કોઈ નહીં ભાઈઓ. દેહનો અહંકાર છે એને રાવણ કહેવામાં આવે છે. એનો હગો ભાઈ વિભીષણ. એનો હગો ભાઈ વિભીષણ. વિભુ એટલે પ્રભુ. વિભુ એટલે એક ક્ષણ એને ભૂલે નહીં, મૂકે નહીં. ઈ વિભીષણ. બે હગા ભાઈ. એક વાસનિક મન છે અને એક બીજું સ્થાનિક મન છે. આની કિંમત છે. આની કિંમત છે. બે હગા ભાઈ છે. એક રાવણ બનીને બેઠો ને એક વિભીષણ બનીને બેઠો. વિભીષણ ને રામને કાયમ વાતું થાય, એને આશરો મળે અને વગર લડાઈએ એને તિલક થઈ જાય. બાંધવાનું વિભીષણ ને હતું, સાચું કહી જાય. બાંધવાનું વિભીષણ ને હતું. એને યુદ્ધ પેલા તિલક કરી દીધું ભગવાન રામે. એ વિભીષણ બને ને એને કામ હારે ને ક્રોધ હારે ને લોભ હારે ને મોહ હારે ને બાંધવા ને કાંઈ થતું નથી. મારો ના તિલક કરી દે, જા તારો રાજ્યાભિષેક છે અને તારા હાટું થઈને મારે યુદ્ધ કરવાનું છે. એક મન સ્થાનિક છે અને એક મન વાસનિક છે. વાસનિક છે એ દેહના સંગે, ઇન્દ્રિયોના સંગે, વિષયના સંગે હોકાર કરે છે. સ્થાનિક છે એ બ્રહ્મનું ચિંતન કરે છે. વિભુ પ્રભુ એક ક્ષણ એ ભૂલતો નથી. એને જો મનની બે સ્થિતિ છે એનો અનુભવ મનુષ્ય માત્રને થતો હોય, મનુષ્ય માત્રને થતો હોય. ઈશ્વર તરફથી શુદ્ધ વિચાર, પ્રેરણા, સુખના સંદેશાઓ સતત આવતા હોય છે. સતત. તમારે સવારના પોરમાં મોબાઈલમાં સગાવાલા હેતુ મિત્રો મોર્નિંગના સુવાક્યો મોકલે. સુવાક્યો હે તમારું સુપ્રભાત ને આખો દિવસ તમારો સારો જાય ને આમને તેમને. એમ ભગવાન જીવ માત્રને શુભના સંદેશા મોકલે છે, શુદ્ધ વિચાર મોકલે છે. અને ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ મનુષ્ય કોઈ કામ કરે ને 2-4 વર્ષ સુધી કામ કરે અને પછી કામ બગડે અને ખોટ જાય તો એને વિચાર આવે ને કે હોતું ભાઈ મને પહેલાં તો એવો વિચાર આવ્યો તો આ કરાય જ નહીં, આ કરાય જ નહીં. પણ પછી ઓલા ભાઈએ જરાક લોભ લાલચ એવી બતાવી ને તે સારું હું એ ભૂલી ગયો. નગર પહેલાં તો મને એમ જ થયું હતું કે તને પહેલાં કોણે કીધું હતું? આ યાદી તને કોણે કરાવી હતી? એ સ્થાનિક મને એ વાતને સાંભળી હતી. મન નિર્મળ હોય, શાંત હોય, ગંભીર હોય
તો એ એક એક સંદેશાઓને ઝીલી શકે છે, સાંભળી શકે છે, સાંભળીને પછી પણ એમ વર્તી શકે છે, એમ વર્તી શકે છે. મનુષ્ય માત્રની કોઈ આ એક બેની વાત નથી. કારણ કે આપણે બધા ઈશ્વરના સંતાન છે ને, એને જ બધા હરખા ન હોય, બધાને સરખે સરખું. ભવસાગરમાં કોણ તરે છે કે જે મન વિરલ બન્યું છે, દાસ લાભુ એને સદાય લહેર છે. લહેર છે એ વાત સાચી છે. આનંદ એ બ્રહ્મનો છે એ વાત સાચી છે. પણ જે ઈશ્વર ઘટમાં બિરાજમાન થયા છે એ ઈશ્વરનો અનુભવ આના દેહ કરીને કરી લેવો એ જ મનુષ્ય માત્રનું મુખ્ય ધ્યેય છે, મુખ્ય કાર્ય છે. તો એ આ આકાશમાં નહીં, ક્યાંય પૃથ્વીમાં નહીં, ક્યાંય અંતરિક્ષમાં નહીં, આપણા પોતાના ઘટ ગગનમાં એ ઈશ્વર રહેલા છે. તો એ આપણને અનુભવમાં કેમ આવે, કેવા ભાવે કરીને આવે. ગગન મંડળથી આવો હરિવાલા, ગગન મંડળમાંથી આવો. તમ આવ્યે વાલા તૃપ જ થાય, તમ આવ્યે વાલા તૃપ જ થાય. પ્રેમનો લાવો હરિવાલા, ગગન મંડળથી આવો. દીજીએ પ્રેમનો લાવો હરિવાલા, ગગન મંડળથી આવો. મંડળથી આવો હરિવાલા, ગગન મંડળથી આવો. શબ્દ સળકે સીધા ચાલીને, સળકે સીધા ચાલીને, બેઠકે આપ બિરાજો હરિવાલા, ગગન મંડળથી આવો. બેઠકે આપ બિરાજો હરિવાલા, ગગન મંડળથી આવો. ગગન મંડળથી આવો હરિવાલા, ગગન મંડળથી આવો.
હરિવાલા ગગન મંડળથી આવો સુખમણાને સાથે ઓ સુખમણાને સાથે લાવો હરિવાલા ગગન મંડળથી આવો ગગન મંડળથી આવો હરિવાલા ગગન મંડળથી આવો શ્યામ સુંદર રાખો ચરણ તમારે શ્યામ સુંદર રાખો ચરણ તમારે લાભો છે દાસ તમારો હરિવાલા ગગન મંડળથી આવો લાભો છે લાભો છે દાસ તમારો હરિવાલા ગગન મંડળથી આવો લાભો છે દાસ ગગન મંડળથી આવો હરિવાલા ગગન મંડળથી આવો ગગન મંડળથી આવો હરિવાલા ગગન મંડળથી આવો છે ઈશ્વર છે એ ભાઈ છે તો ક્યાં છે હે ગગનમાં છે ગગન એટલે આપણું પોતાનું ઘટ ગગન આપણા ઘટ ગગનની અંદર કરતા કુદરત સાક્ષાત ઈશ્વર ચૈતન શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે હે મારા નાથ હે દયાળુ હે દિનબંધુ હે જગતના પતિ હે સદગુરુ શ્યામ મારા નાથ ગગન મંડળથી આવો એ હરિવાલા તમે ગગન મંડળથી આવો બસ આપણે જીવણ બાપાને જયંતીએ યાદ કરી છે જીવણ બાપાને એમ હતું કે સ્વર્ગમાંથી ને વૈકુંઠમાંથી ને ગૌલોકમાંથી ને પરમધામમાંથી ને ભગવાન આવશે અને મને દર્શન દેશે પણ સત્યના સંદેશા રૂપ ભીમ સાહેબે સતનો સંદેશો મોકલી દીધો કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહતુર અને લાગી અજવાળું મારે ગુરુ આવ્યા થઈ ગયું અજવાળું આ પ્રેમનો પ્યાલો મારા ગુરુએ પાડ્યો આ ભીમ ભેટા ત્યાંથી જ ભાંગી ગયું ઓલું ભ્રમનું તાળું બહારનો ભ્રમનો ભટકાર માત્ર મટી ગયો સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો હવે પ્રેમ ભક્તિનો પંથ પાડો જે ઘટમાં ઉઠતો એ સત શબ્દ છે સત એટલા માટે કે નાશવંત નથી એટલે સત છે ખીમને ભાણ રવિ રમતા રામા તે તત્વમાં ગુરુ તમને ભાળું એ જ શબ્દના ધ્યાનથી ગુરુ પરંપરાએ સંત વેલીએ અનંત અને અપાર મહાપુરુષો અનુભવને પ્રાપ્ત કરી ગયા એકને જાણ્યો એટલે બધા જણાઈ ગયા એકને જોયો બધાને જોવાઈ ગયા એકની કળાને જાણી લીધી બધાની કળા જણાઈ ગઈ દાસી જીવન સત ભીમ કા ચરણા
અવર ધણી દિલ નહીં થારું. અજવાળું અજવાળું મારે ગુરુ આવ્યા ને થઈ ગયું છે અજવાળું. ગગન મંડળથી આવો એ હરિવાલા તમે ગગન મંડળથી આવો. હવે લાભુ દાદા આવવાનું કહે છે એટલે એનો રથ એવો થયો કે નથી અહીંયા. બરાબર ને? તમે બધા અહીં બેઠા છો, તમને મારે આમંત્રણ કેમ દેવું આવજો આવજો એમ? તો તમે કહો પણ બાપા અહીં બેઠા જ છે તમારી અમે તમારી પાસે બેઠા જ છે. ત્રણ લોકોનો નાથ 12 આંગર 12 બેઠા છે. કેટલા? આ 12 આંગર 12 બેઠા છે. બુજે કોઈ 52 12 જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ કેલે ચોધારા સંતો કે કોઈ બુજે 52 12. પણ જે હૃદયની અંદર ગુરુગમનું પ્રાગટ્ય થાય ને એ આ 12 ને 52 ને બુજાવી જાણે. આ વિલાસ નહીં બુજાવવું એટલે સમજવું, બુજવું એટલે સમજવું. બીજા એક જિલડિયામાં દાદાએ કીધું છે કે આને અજંપા જાપે ઉતારો. 12 આંગર 12 છે, અજંપાએ એને તમે અહીં લઈ આવો. એટલે એને આપણે એવી દેશી ભાષામાં કહીશી તેલ ધારાવત ભક્તિ. ક્યાંય તૂટક નહીં. તેલની ધારમાં ક્યાંય ખાચા હશે? તૂટક હોય? અજંપા જે અટકા વગર જપાઈ રહ્યો છે એની હારે તાર લગાડી દે. ગગન મંડળથી આવો એ હરિવાલા તમે ગગન મંડળથી આવો. તમે આવીએ અમે તૃપ જ થાય અને લઈએ તમારા સ્વરૂપના પ્રેમનો લાવો. કારણ કે ઈ ન મળે ને ત્યાં સુધી પ્રેમ નથી. ત્યાં સુધી મોહ છે, ત્યાં સુધી હજી મોહ છે. ત્યાં હજી મારું તમારું સ્વરૂપ જુદું છે. ત્યાં સુધી હજી પૂર્ણ સમજણ ગણાતી નથી. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડી દે બ્રહ્મને. નામનું એવું ચિંતન થવું જોઈએ કે નામની જાગૃતિ થઈ જવી જોઈએ. નામની જાગૃતિ પછી જે પ્રેમને વશ ભગવાન થયો ને ઈ પ્રેમ તઈ પ્રગટે. ઈ પ્રેમ તઈ પ્રગટે. કોઈ કર્મથી નહીં. ભલે અનન્ય ભાવથી કોઈ જરૂર કર્મ કરે તો ઈશ્વર પ્રત્યે એની સહાનુભૂતિ ને એનો ભાવ એની લગ્ની લાગે, એની ના નહીં. પણ ભગવાન વશ થાય ને એ પ્રેમ તો ઓલાના પ્રગટ્ય પછી જ પ્રગટે છે. નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે સૂતેલા એવા મનને એટલે જીવને ઝંઝેડીને જગાડે છે કે એલા તારે કેટલું ખૂવું છે. હવે અનેક જન્મથી ભૂતો આવ્યો છે. સોવત બીત ગઈ રાત ગઈ તુજે પ્રભાત ભાઈ, તેરે સંગ કે સાથી જાગ ગયે તોય તેરી નેન में नींद बिराज रही, जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. મનને ઝંઝેડીને જગાડી દે છે. મન જાગી ગયું, ખબર પડી ગઈ કે હું દેહ નથી, હું કાંઈ ભયેલું પાડેલું નામ નથી, હું કાંઈ ઇન્દ્રિયો નથી, હું કાંઈ કર્મ નથી, હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. અને પુરુષ જગાડી દે બ્રહ્મને. બ્રહ્મ સ્વરૂપનો અનુભવ થઈ ગયો. પણ હવે આપણે બોલાવી તો ખરા, પણ બાયણું ખુલ્લું હોવું જોઈએ ને. ડેલિયાથી બહાર ઉપર મેળીએ કે વયાવો. મહેમાન કે પણ કાકાઓ અંદરથી હાકર તો ખોલો, બાયણું તો ખોલો. આવકાર દ્યો છે પણ બાયણું બંધ છે. એના માટે ભગવાન ક્યારે આવે ને કેમ આવે કે શબ્દ સળકે સીધા ચાલીને બેઠ કે આપ બિરાજો એ હરિવાલા તમે ગગન મંડળથી આવો. ત્યાં તમે શબ્દની સડક બનાવો. તેલ ધારાવત શબ્દ રટણ કરો, નામનું ભજન કરો, ચિંતન કરો. એ શબ્દનો માર્ગ બનાવી નાખો. જેને જેને ભગવાન મળ્યો છે
એને આ નામ ભજનથી જ મળ્યો છે. અન્ય કોઈ ઉપાય ઈશ્વર મળતો નથી. નહીં નહીં અને નહીં. એટલે વિચાર તો કરો કે સબરીબાઈને ભગવાન રામ ગોતતા ગોતતા જાય ભીલની દીકરી હાટું થઈને, હે કે પણ એને શબ્દની સડક એવી બનાવી હતી ને કે રામને ઘેલાપણું પ્રગટાવી દીધું. એને હૈદ કરી નાખી હો, ગાંડા ઘેલાની જેમ. ભગવાન રામ સબરી સબરી કરે લે, આખું જગત ભગવાનને પોકાર પાડે અને આ એના ભગતનો પોકાર પાડે. मेरे को सबरी को मिलना है, मेरे को सबरी को मिलना है, मेरे को सबरी को मिलना है. वो मातंग का आश्रम बताया ना. ले ખરેખર જેના હૃદયની અંદર સબરી રૂપી ભાવનું પ્રાગટ્ય થાય છે, જે તેલ ધારાવત શબ્દની સાધના કરે છે, એ શબ્દ સડકે કરતા કુદરત બ્રહ્મ સાક્ષાત ઈશ્વર આપણા ઘટ મંદિરમાં આવીને બિરાજમાન થાય છે. આને કહેવાય છે પ્રાણ પ્રતિષ્ઠા. આને કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા. એટલે ઈ દેહ છે ને એ ભગવાનનું મંદિર ગણાય. ઈ દેહ છે ઈશ્વર રૂપ ગણાય. ઈ દેહ ઈશ્વર રૂપ ગણાય. ભગવાનનો દેહ ગણાય. ભગવાનનું ઘર ગણાય. શબ્દ સડકે સીધા ચાલીને હવે બેઠકે આપ બિરાજો, પણ ત્યાં તમારે શ્રદ્ધાનું સિંહાસન કરવું પડે, નામને પધરાવવું પડે, શારદાથી એની સ્તુતિ કરવી પડે. અતિ લોહ લગન આળાઈ ગયેલા મનથી અતિ કરુણાના ભાવથી એની સ્તુતિ એટલે ભજન કરવું પડે. ઘણી પુરાણોની કથામાં આપણે સાંભળ્યું કે ફલાણા દેવે સ્તુતિ કરી એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. સ્તુતિ એટલે આ હો, ત્યાં બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. નક્કી એને કઈ શબ્દના શણગારની જરૂર નથી, વેવાઈને જરૂર પડે. હા, વેવાઈને આપણે શબ્દનો શણગાર કરવો પડે, જમાઈને કરવો પડે. એ આને એવી કઈ જરૂર નથી. આ તો અમુકનો ભાગવા માંડે. તમે ખોટી ગાલા મુખના મલાવડા ચાલુ કરો એટલે એ ભાગવા માંડે. શબ્દ સડકે સીધા ચાલીને હે મારા નાથ અમારા હૃદય રૂપી ભૂમિકાએ આવીને આપ બિરાજો. હે હરિવાલા ગગન મંડળથી આવો, અખંડ પ્રેમમાં આપ પધારી સુખમણાન સાથે લાવો. હે હરિવાલા તમે ગગન મંડળથી આવો. જ્યારે સાધકના હૃદયમાં આ પ્રેમનું પ્રાગટ્ય થાય, એ પ્રેમ અધિક અધિક થતો જાય છે. જેમ નાની એવી બાળ સબરી હતી, ત્યાંથી ગુરુ માતંગે આ ભાવ બંધાયો, બરાબર, અને સ્પષ્ટ કહી દીધું કે તારે બેટા ક્યાંય જવાનું નથી. ભગવાન રામને એના જીવનમાં 14 વર્ષનો વનવાસ થાય છે. બટા તને ગોતતા ગોતતા આવશે, તને ગોતતા ગોતતા આવશે. તારે ક્યાંય નથી જવાનું. તારે ખાલી અનન્ય ભાવથી એની રાહ જોવાની છે, અનન્ય ભાવથી. એ જ કાર્યક્રમ આયલો તે અતિ વૃદ્ધાવસ્થા આવી ગઈ. પણ આપણે ઘણીવાર સભામાં એવું બોલી જાય છે કે ભાઈ હું તમને એમ કહું છું, કાલે આપણે જે ભાવે ભજન કર્યું ને એ આજ ન હાલે બાપુ, એ આજ ન હાલે. આજ એનાથી અધિક ભાવ જોઈ, આજ એનાથી અધિક ભાવ જોઈ. એટલે શ્રીમંત માણસો કે એની સ્ત્રીઓ એકવાર લુગડા પહેર્યા હોય બીજી વાર નથી પહેરતી. હા, એ નથી પહેરતા. દરરોજે દરરોજના લુગડા કાઢીને નાખી દેવાના. કાલ જે ભાવે ભજન કર્યું એ ભાવ આજ નો હાલે, આજ નો હાલે. આજ એના કરતા અધિક જોઈ તો એને ચડતી કળા કહેવાય ને, એને ચડતી કળા કહેવાય ને. આ મહિને નફો છે એનાથી ઓછો થાય, તમે કર્મય જતા નથી.
મોઢું લંઘાઈ જાય. સારું બહુ કરી, 2 લાખ ઓછા આવ્યા, પણ વધારે આવે તો આમાં કોરીને આવે 5 લાખ વધારે આવ્યા. તે બધા કામદારોને આઈસ્ક્રીમ ખવડાવી દે, મગાવો આઈસ્ક્રીમની ડબ્બીઓ મગાવીને બધાને ખવડાવી દે. અને ઓલાવને ખબર પડી જાય કે શેઠ હિસાબ કરતા હતા, નફો વૈધો લાગે. અખંડ પ્રેમમાં આપ પધારી આવે ખરા, પણ પ્રેમ અખંડ હોવો જોઈએ. લાભુ દાદાએ બીજી વાણીમાં કીધું કે પ્રેમ પૂજારા જો પ્રગટ લાગે અને કોઈ નૃત્યને સુરતે સેવા કરે, ધ્યાન કો ધૂપ ધરી હરીને આવી કોઈ ગુરુને પાયે પડે, પૂરણ બ્રહ્મશો ધ્યાન લગાયા ને કાળે બિચારા ક્યાં કરે. પ્રેમ પૂજારા પ્રગટ લાગે. ઓહો, નરસિંહ મહેતાનો પણ ભાવ ને, અરે મીરાબાઈની તો વાત નો થાય, એમાં અર્જુનનું તો રૂવાડું કે પણ આ પારકી મૂડીના બધાય વખાણ છે. આ પ્રેમ તારા હૃદયમાં, તારા મનમાં જાગવો જોઈએ, તને લાગવો જોઈએ, તો તને લાભ થાય. હા વાંચું કહીજો, બીજા શેઠિયાઓને તમે વખાણ કર્યા કરો ને એની સિસ્ટમ ને એની પદ્ધતિ ને અને એની બોલવાની સ્ટાઇલ ને એનો બધાય કાર્યો ને, હવે એવા તમે 50 વાર વાતું કરી નાખો, તમને શું લાભ થઈ જાય? હા, એમાંથી એક ગુણને ગ્રહણ કરો, ધીરજનો ગુણ ધારણ કરો, તો તમને લાભ થાય. વાણીનો ગુણ ગ્રહણ કરો તો તમને લાભ થાય. બરાબર છે ને? પ્રેમ પૂજારા જો પ્રગટ લાગે, નૃત્ય ને સુરતે કોઈ સેવા કરે, નુરત નિશાન સદગુરુ શબ્દ બ્રહ્મ, સુરત નિશાન મન આપણી સુરતા. પ્રેમ વગર મારા નાથનું ભજન થઈ જ ન શકે. આ ફરિયાદ છે કે બાપા મન ભજન નથી કરતું, તો તમારે કોઈ કલ્પના નથી કરવાની. એક જ ભૂલ છે, તમને વચનમાં ગુરુમાં હજી પ્રેમ થયો નથી. નકર એની મેળાએ આ કાર્યક્રમ હાલનાર છે. તમારે કરવો ન પડે, એની મેળાએ થાય, એની મેળાએ થાય. અખંડ પ્રેમમાં આપ પધારી સૂક્ષ્મણાને સાથે લાવો, કે જે સુખની કોઈ મણા જ નહીં. આ સુખના સાગર અંતર ઉજાગર, પણ આવી રીતે પ્રેમ નેમની કોઈ પારખ કરે. એ સુખ સ્વરૂપનું સુખ છે, નાદવાનું સંધાનનું સુખ છે. એ મણ એની મણા જ નહીં, એટલે અમાપ સુખ એને કહેવામાં આવ્યું. જે સાધકે આ શબ્દથી ભજન કરતા શ્વાસ ઉશ્વાસનું એક ઘર જ્યારે થાય છે, ત્યારે કરતા કુદરત પોતે આ સૂક્ષ્મણા એને પ્રાપ્ત કરાવે છે. શ્યામ સુંદર રાખો ચરણમાં, આ લાભુ તો છે દાસ તમારો. હે મારા નાથ, હે દયાળુ, હે ગુરુદેવ, હું તો તમારું એક નાનું બાળક છું. કાયમને માટે તમારા ચરણના દાસ બનાવીને રાખો. કારણ કે ગુરુનું ચરણ આપણા માટે સર્વ પ્રકારથી રક્ષણાત્મક ચરણ કહેવાય છે. પછી કામથી, ક્રોધથી, લોભથી, મોહથી, છળથી, કપટથી, ઈર્ષાના ભાવથી, અદેખાઈથી આપણને રક્ષણ આપે છે. જો કોઈના મનમાં આવું થતું હોય, ઈર્ષા અદેખાઈ થતી હોય, તો હજી એનું મન ગુરુ શરણે નથી, એટલે નામના શરણે નથી. હે શ્યામ સુંદર રાખો ચરણમાં, એ આ લાભુ તો છે દાસ તમારો. હે વાલા ગગન મંડળથી આવો, હે વાલા તમે ગગન મંડળથી આવો. તો ભાઈઓ બહેનો, સંતોએ મહાપુરુષોએ હા મનુષ્ય દેહ ધરીને જીવ માત્ર ને માટે માયામાંથી છોડાવવાનું કડીબદ્ધ જ્ઞાન પ્રગટ કરેલું છે. એ જ્ઞાને જો મન લાગે તો માયાથી છૂટે છે, અને
જે આનંદ સ્વરૂપનો લહેરમેર એ શબ્દની લીજત એને જરૂર પ્રાપ્ત કરે છે. અને જે બાર આંગર બારો કરતા કુદરત અહં અનાદિ સમષ્ટિ સ્વરૂપે બિરાજમાન થયા છે, એ આપણા ઘટ મંદિરમાં આવીને બિરાજમાન થાય છે. બસ આપણે તો કાયમને માટે થઈને એના ચરણના દાસ થઈને આ જીવન વ્યતીત કરીને એ સ્વરૂપનો લાભ લઈ લેવો છે. ચરણ રાખો જાણીને ચરણ ચાકરડી જાણીને દેવી દેવી તો એ તુજની દેવી દેવી તો એ તુજની બનાની હું છું દાસ લડી બનાની હું છું દાસ લડી બનાની ભલે ઘડી દૂર તો એ નથી મને શોક વાત લડી નથી મને ભલે ઘડી દૂર તો એ નથી મને શોક વાત લડી નથી મને શોક વાત લડી નહીં મેરે દિલથી આગે नहीं मेरे दिल की आगे कहो क्या जाओ तुम्हें भटकी कहो क्या जाओ क्या लगी कहो क्या जाओ क्या लगी ચરણ રાખો જાણીને ચરણ ચાકરણી જાણીને દેવી દેવી તો એ તુજની દેવી દેવી તો એ તુજની બનાની દાસ લડી બનાને દાસ લડી આવો જાઓ ભલે તો એ નહીં કરું કાય હું જકડી નહીં કરું આવો જાઓ ભલે તો એ નહીં કરું કાય હું જકડી નહીં કરું રાખી નિશાની પર સુરત રાખી નિશાની પર સુરત ક્યાં જાશો તમે ભટકે ક્યાં જાશો તમે ભટકે
રાખો ચરણ રાખો જાણીને ચરણ ચાકરણી જાણીને દેવી તેવી તો એક જની દેવી તેવી તો એક જની બનાને દાસ લડી બનાને દાસ લડી અડાવું બહુ રંગી કરો તેના ચાલ બહુ ચટકી કરો તેના અડાવું બહુ રંગી કરો તેના ચાલ બહુ ચટકી કરો તેના ઠેલો નહીં હાથે હસમુખા ઠેલો નહીં હાથે હસમુખા તુતે મારે પ્રેમ મહી મટકી તુતે મારે પ્રેમ મહી મટકી ચરણ રાખો ચરણ રાખો જાણીને ચરણ ચાકરણી જાણીને જેવી તેવી તો એક જની જેવી તેવી તો એક જની બનાને દાસ લડી બનાને દાસ લડી બનાને બંધાયો બહુ નમી નામે રાખીને પ્રેમ સાકલડી રાખીને બંધાયો બહુ નમી નામે રાખીને પ્રેમ સાકલડી રાખી નભો નિત નિત ચરણોમાં નભો નિત નિત ચરણોમાં ગુરુદેવ કી દાસ લડી ગુરુદેવ કી દાસ લડી ગુરુદેવ કી દાસ લડી ચરણ રાખો જાણીને ચરણ ચાકરણી જાણીને ચરણ ચાકરણી જેવી તેવી તો એક જની
સદગુરુદેવ